તો પાકિસ્તાનના 4 ભાગ થશે તેવી વલસાડના સ્વામીની ભવિષ્યવાણી સામે આવી છે. સ્વામીની ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી સાચી ઠરી. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી થઈ ચૂકી હતી. સ્વામી યોગેશ્વરાનંદ ગિરીએ 1 વર્ષ અગાઉ પોડકાસ્ટમાં આ ભવિષ્યવાણી કરી હતી. ભવિષ્યવાણી મુજબ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થશે તેવું તેઓ દ્વારા કહેવામાં આવ્યું. યુદ્ધ થમી ગયું, પરંતુ નિર્ણાયક યુદ્ધ થશે તો ભારતનો વિજય થશે તેવું સ્વામી દ્વારા કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાનના 4 ભાગ થશે તેવી પણ તેઓએ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. સ્વામીએ જે તરીકે ભવિષ્યવાણી કરી, જેમાં જાણીતા યોગેશ્વરાનંદ ગિરીએ કરેલી મોટા ભાગની વાત સાચી ઠરી છે. એમાં ભારતના જે આપણે જન્મકુંડલીમાં જોઈએ છે અને વિશ્વ ઉપર બી જે ભવિષ્યવાણી આપણે જોઈએ છે એ એવી રીતની શું કહો પ્લેનેટરી પોઝિશન છે અને એ યુદ્ધ રોકી શકો એ શક્ય જ નહોતું. યુદ્ધ થવાની જ હતી અને આ યુદ્ધમાં બી જે તમે અત્યારે વર્ડ યુઝ કરે છે જર્નલિસ્ટ કે સીઝ ફાયર છે, સીઝ ફાયર નથી, આ એક વિરામ છે, અર્ધ વિરામ છે. એ ફરીથી યુદ્ધ ચાલુ થશે અને એ યુદ્ધ નિર્ણાયક મોડ ઉપર આવશે. ભારત એમાંથી વિજય થવાનું છે અને પાકિસ્તાનના 4 ભાગ થવાના છે. લખી લો. જુલાઈ ઓગસ્ટમાં ફરી એકવાર મોટો યુદ્ધ થશે. હા, એને જે સિસ્ટમ બતાવું છું એમાં સપ્ટેમ્બરમાં ચંદ્રગ્રહણ બી આવે છે. એમાં 3-4 આપણે લઈ શકીએ ઓપ્શન, કારણ કે એમાં દેશકાલ પરિસ્થિતિ પાત્રના અનુરૂપે કોઈ ફેરબદલ 20-25 દિવસનો થઈ શકે. પણ અત્યારે જે નેતૃત્વ પાકિસ્તાનનું નેતૃત્વ છે એ નેતૃત્વને રિજનલ કમાન્ડર માનતા જ નથી. એટલે મારી ભવિષ્યવાણીને જોઈને આ લોકો યુદ્ધ કરે છે એવું નહીં માનતા. એ લોકો પોતે જ એકબીજાને કાપાકાપી કર્યા છે.